હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ રહેવાનું. તો મિત્રો, આપણે આજે છે ને કારખાનાને રેડ ઓનિયન લાલ ડુંગળીની પ્રોસેસ પૂરી કેમ થાય એ બતાવવામાં આપણે ભાઈ બતાવશું. તો જો આ છે રેડ ઓનિયન, અને મહુવામાં સૌથી વધારે વિશ્વમાં, આમ તો મહુવામાં નહીં, રેડ ઓનિયન, વ્હાઇટ ઓનિયન, ગાર્લિક બધી વસ્તુ ભાઈ બને છે. તો એમાં આ લાલ કાંદા ની પ્રોસેસ પૂરી કેમ થાય, એ કારખાનામાં કેમ પ્રોસેસ થાય છે, તો આપણે બતાવશું. તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો, જો અહીંથી હવે આ રેડ ઓનિયન ડુંગળી નાખે છે, અને અહીંથી જવાય છે આ એલિવેટરથી. આ એને એલિવેટર કહેવાય છે ને, આ એલિવેટરથી અહીંથી ચડે છે. હવે જોઈ શકો તમે. અને આ છે ભાઈ એલિવેટર, અને આ જો ભાઈ ગેર અને મોટર ને એવું હોય છે. અને અહીંયા આ પ્રોસેસ આગળ જઈ અને આમાંથી આ ચાવણો કહેવાય છે, અને ચાવણામાંથી એના ફોતરા ને એવું બધું નિકાલ થઈ જાય છે એક કોર. તો તમે હજી આગળ જોજો, અને અહીંથી જો આ થોડાક ફોતરા નીકળી જાય તો આ ચાવણામાંથી આગળ આવ્યા છે હવે. અને આ રેડ ઓનિયન જો આ બીજો એલિવેટર છે, અને અહીંથી આ ઉપર ચડે છે મિત્રો. તો તમે જોઈ શકો છો, આ છે બહારનો એક એલિવેટર, અને હવે આ અંદર આવે છે. અને આ એક કુંડી હોય છે, અને આ કુંડીમાં પાણીથી વોશિંગ થઈ અને આ ઉપર જાય છે. તો તમે જોઈ શકો ભાઈ કે આ ઉપર જાય છે, આ એલિવેટર દ્વારા ઉપર લઈ જાય છે એક કુંડીમાંથી બીજા ગોળામાં. હવે આ વોશિંગ થાય છે, અને આને ગોળો કહેવાય છે મિત્રો. અને આમાં વોશિંગ થઈને ફોતરા અને કાંકરા ને એવું બધું નીકળી જાય છે. અને જો આ બીજી કુંડીમાં આવે છે મિત્રો, તો તમે જોજો. અને હવે આગળ જો આ બીજા એલિવેટર છે, અને એ એલિવેટર દ્વારા વોશિંગ થઈને આગળ જાય છે. અને જો આ ગોળામાંથી હવે વોશિંગ થઈને ડુંગળી નીકળી છે. તો જોઈ શકો તમે, આ રીતે પ્રોસેસ થાય છે. અને હવે જુઓ, આ એલિવેટરમાંથી સીધું છે ઉપર એક સ્લાઇસ હોય છે, અને એ સ્લાઇસથી કટિંગ થાય છે. આ જોઈ શકો તમે, આ એલિવેટર દ્વારા આ છે સ્લાઇસ સામે દેખાય ગોળ. અને આ જુઓ, હવે આ સ્લાઇસ થાય છે. તો આ જેના સ્લાઇસ થઈ અને આ રીતે મશીનમાં પથરાય છે, અને ડિહાઇડ્રેશન દ્વારા આને પકવવામાં આવે છે. તો એને આ કારખાનાને ડિહાઇડ્રેશન પણ કહેવાય છે. તો વિશ્વમાં ભાઈ જે આવી રીતે જે મહુવામાં બનાવવામાં આવે છે, રેડ ઓનિયન હોય છે, વ્હાઇટ ઓનિયન હોય છે. જો જોઈ શકો તમે છે, આ છે સ્લાઇસ, અને આવી રીતે સ્લાઇસ બને છે. તો મિત્રો, જુઓ તમે, આ ભાઈ જુઓ પાથરે છે આ મશીનમાં એ રીતે. અને આ છે 75 ફૂટ લંબાઈ અને 8 ફૂટ પહોળાઈ હોય છે આ મશીનની. આમાં 5 પટ્ટા આવે છે. તો જોઈ શકો તો આમાંથી તમે આ ડિહાઇડ્રેશન થઈ અને આગળ જુઓ, આ હોલ્ડરાઈમાં આને હોલ્ડરાઈ કહેવાય છે, અને આ હોલ્ડરાઈમાં માલ આવે છે. તો એ રીતે તમે જોઈ શકો છો. અને આ રીતે જો આ હોલ્ડરાઈમાંથી હવે લેફ્ટથી પડે છે અને આગળ આવે છે. જોઈ શકો છો, આ ડિહાઇડ્રેટ થઈ
માલને પહોંચાડવામાં આવશે. તો જો આ જે માલ પડે છે એ હવે 80 બાર થઈ ગયું. તો જોઈ શકો છો કે આ હવે આવે છે અને અહીંયા ઠંડો કરવામાં આવે છે આ માલ પહેલાં. અને આ છે કોલ્ડ ડ્રાઈવ. જોઈ શકો છો તમે આ કોલ્ડ ડ્રાઈવ પર જો આ માલ પણ કરશે અને એ હલરમાં છે. અત્યારે જે આ લાંબી કોલ્ડ ડ્રાઈવ દેખાય છે એ કોલ્ડ ડ્રાઈવમાં ઠંડો થાય છે માલ પહેલાં. અને ઠંડો થઈ અને આગળ હલર છે અને ટુકડા કરીએ છીએ અને અલગ અલગ વિભાગ કરીએ છીએ. કક્ષા, ચૂરો, બધું અલગ અલગ કરીએ છીએ. અહીંયા જોઈ શકો છો આ છે ભાઈ હલર અને આમાંથી આ જો જોઈ શકો છો આ હલરમાંથી સળાય અને અલગ અલગ વસ્તુ બધું થઈ જાય છે. તો જોઈ શકો છો ને આ ઉપરનું જે તમને દેખાય છે રેડ એમાં હલર દ્વારા જો માલને સળાય અને અલગ અલગ ખબર છે. આ જોઈ શકો છો આને કહેવાય છે કક્ષા. આ જે ખાવામાં આવે છે ભાઈ આ ખાવું હોય છે હલરનો. અને આ પહેલા વિભાગમાં છે અને કક્ષા વિભાગ છે. જોઈ શકો છો આ છે કક્ષા. અને મિત્રો કક્ષા એ મોટા હોય એને કક્ષા કહેવામાં આવે છે. અને હમણાં બીજા ઓલા ફળિયામાં જોઈ શકો છો એમાં માલ જો ટીબલ માલ પ્રીમિયમ માલ આ પ્રીમિયમ ક્વોલિટી છે. અને આ પ્રીમિયમ ક્વોલિટી વિદેશમાં સપ્લાય થઈ છે. જોઈ શકો તમે રેડ ઓનિયન આને આ પ્યોર પ્રીમિયમ માલ કહેવાય છે. આ રેડ ઓનિયન લિબલ વિદેશમાં ભાઈ એક્સપોર્ટ થાય છે. મોવામાં 170+ કારખાના આવેલા છે અને આમાં બધામાં 130% હોય છે. તો જોઈ શકો તમે ભાઈ જે આ પ્રીમિયમ માલ છે ક્વોલિટી કહેવાય. અને આ સિવાય પ્રોસેસ પૂરી અને હવે ભાઈ સીલ અને કાંટો થશે તો જોઈએ તમે મિત્રો. અને આને કહેવાય છે ટીબલ. આ છે પ્રીમિયમ માલ રેડ ઓનિયન પ્રીમિયમ માલ. જોઈ શકો છો હવે તમે આ જોજો અહીંયા કાંટો કરશે તો ભાઈ મિત્રો સામે જે વૃક્ષ છે 12 કિલો અને 90 ગ્રામ કરવાનો હોય છે. અને આ છે ભાઈ પ્રીમિયમ ક્વોલિટી રેડ ઓનિયન. જોઈ શકો તમે ભાઈ 12-90 ગ્રામ થઈ જાય. 12 કિલો 90 ગ્રામ પછી ભાઈ એને બીજી પ્રોસેસ એમ થાય છે કે સીલ મારવામાં આવે છે એ થેલાને. સીલ મારી અને પછી એ ગોડાઉનમાં ભાઈ સપ્લાય થાય છે. તો જોઈ શકો તમે ભાઈ આ રીતે. અને આ છે ભાઈ આ છે ગોડાઉનમાં સ્ટોક. તો આવી રીતે ના પ્રોસેસ થઈ અને આ આવે છે. તો આ છે ભાઈ આપણે જોઈ શકો તમે આ છે પ્રીમિયમ ક્વોલિટી માલ રેડ ઓનિયન. અને આ રેડ ઓનિયન